નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. આપની સાથે હું નવીન દાફડા. સમાચારો પર નજર કરીએ તો સુરેન્દ્રનગરના સદામડામાં ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી છે. ગેરકાયદે ખોદકામ બાબતે આ કાર્યવાહી કરવામાં આવી છે. બ્લેક ટ્રેપ પથ્થરની ખાણોમાં ગેરકાયદે ખોદકામ કરવામાં આવતું હતું. ખાણ ખનીજ વિભાગે દંડ ફટકાર્યો છે. મસમોટો દંડ ફટકારવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરના સદામડામાં જે ખાણ ખનીજ વિભાગ છે તેમણે કાર્યવાહી કરી છે. ગેરકાયદે ખોદકામ થતું હતું તેમાં કાર્યવાહી કરવામાં આવી છે. બ્લેક ટ્રેપ પથ્થરની ખાણોમાં આ ખોદકામ ગેરકાયદે ચાલતું હતું. સંવાદદાતા વિરેન આપણી સાથે જોડાયા છે. વિરેન, ખાણ ખનીજ વિભાગની આ કાર્યવાહી છે, મસમોટો દંડ ફટકાર્યો છે, શું છે વધુ વિગતો? ચોક્કસથી નવીન વાત કરો તો સાયલા તાલુકાના સુદામડા ગામનો બનાવ છે. સાયલાના સુદામડા તાલુકામાંથી ગેરકાયદેસર ખોદકામ બાબતે જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા સૌથી મોટી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સુદામડા વિસ્તારમાંથી બ્લેક ટ્રેપ પથ્થરની ખાણોમાં ગેરકાયદેસર બે રોકટોક ખોદકામ થતું હતું અને આ જ મામલે ખાણ ખનીજ વિભાગ દ્વારા 5 જેટલી ખાણો પર થયેલ ખોદકામ બાબતે રૂપિયા 595 કરોડથી વધુની રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ ખોદકામ કરતા લોકો સામે કારણદર્શક નોટિસ ફટકારી તમામ જેને નોટિસ ફટકારવામાં આવી છે તે તમામને આગામી તારીખ 15 એપ્રિલના રોજ જરૂરી આધાર પુરાવા સાથે હાજર રહેવા ફરમાન કરાવ્યું છે. 5 જેટલી ખાણોમાં થતા ખોદકામ બાબતે લીંબડી ડીવાયએસપી તેમજ ખાણ ખનીજ વિભાગ દ્વારા થોડા દિવસો પહેલા રેડ કરવામાં આવી હતી અને 38 જેટલા ડમ્પરો તેમજ 14 જેટલા ખોદકામમાં વપરાતા મશીનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. સૌથી મોટી આ કાર્યવાહી કરવામાં આવતા ક્યાંક ને ક્યાંક અન્ય ભૂમાફિયામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. જી બિલકુલ વિરેન, સમગ્ર માહિતી બદલ આભાર આપનો.